નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર એન બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે લગભગ મોસ્ટ ઓફ પશુપાલકોને ત્યાં અવારનવાર જોવા મળતા હોય છે. અને એ કેસ એવો છે કે જે ગામડાઓની અંદર એની એક એવી રૂઢિ છે કે એ એક અંધશ્રદ્ધા સાથે પણ જોડાયેલો છે. ઘણી વખત આપણને એવું થતું હોય કે આ કેસ શું હશે. હવે મારી પાછળ જે HF ગાય ઊભી છે એને વિયાના 3 દિવસ થયા છે અને એના ઓંચળમાંથી 4 ઓંચળમાંથી લાલ કલરનું દૂધ આવે છે. તમે જોઈ શકો છો કે એ ખાવા પીવાનું એનું નોર્મલ છે. એનો જે અડરનો ભાગ છે એ બિલકુલ નોર્મલ છે. કોઈ જગ્યાએ સોજો બોજો કે એવું કશું છે નહીં. અને જ્યારે પશુ માલિક દોવા બેસે છે ત્યારે દૂધની અંદર લાલ કલરનો દૂધ આવવાનું ચાલુ થાય છે. હવે આ લાલ કલરનું દૂધ કેમ આવે છે અને આવવાના કારણો શું અને આવતું હોય તો શું કરવું જોઈએ. હવે ઘણા કેસોમાં એવું થતું હોય છે કે જ્યારે અમે ફિલ્ડમાં જતા હોઈએ છીએ તો લાલ કલરનું દૂધ આવતું હોય પશુની અંદર, તો વિયાણા પછી જો દૂધ લાલ કલરનું આવવાનું ચાલુ થયું હોય તો એના કારણ બી અલગ હોઈ શકે છે. અને વિયાવાનો ટાઈમ થયો હોય ને 2-3 મહિને 4 મહિને આવતું હોય તો એના કારણ બી અલગ હોઈ શકે છે. પરંતુ મારો એક કહેવાનો મતલબ એ છે કે જ્યારે લાલ કલરનું દૂધ આવતું હોય ત્યારે માલિકો એને અંધશ્રદ્ધા સાથે જોડતા હોય છે. હવે અંધશ્રદ્ધા સાથે કેવી રીતે જોડતા હોય છે કે લાલ કલરનું દૂધ ઓંચળમાં આવવાનું ચાલુ થાય એટલે પશુ માલિક એવું વિચારે કે કોઈ માતાજી અથવા કોઈ દેવે કંઈ અમારી ભૂલ થઈ હશે અને એના કારણે આ દૂધ આવતું હશે. અને ઘણા લોકો પશુ માલિકો ઘણી વખત જે ભુવાજી હોય અથવા બીજા કોઈ ગામની અંદર મહારાજ હોય અથવા ગામની અંદર કોઈ દોરા ધાગા કરતા હોય તો પહેલાં એમની જોડે જતા હોય છે. પણ વાસ્તવમાં આને આવવાનું કારણ શું અને આ થાય તો આપણે શું કરવું. હવે જો લાલ કલરનું દૂધ આવવાનું હું તમને એક કારણ સમજાવું. જ્યારે પશુ આપણું વિયાય છે ત્યારે જે વિયાણા પછીના તરત જ પહેલા ટકે બીજા ટકે દૂધ લાલ કલરનું આવવાનું ચાલુ થતું હોય તો એની અંદર શું હોઈ શકે. એના બાવલાની અંદર સોજો હોતો નથી, પશુ ખાવા પીવાનું નોર્મલ હોય છે, એનું ટેમ્પરેચર હોતું નથી અથવા બીજું કોઈ એને પેઇન થતું નથી, પણ છતાં લાલ દૂધ આવતું હોય છે. હવે લાલ દૂધ આવવાનું કારણ કે જ્યારે પશુ આપણું વિયાવા ટાઈમે જ્યારે એને આપણે ખીરું દૂધ કાઢીએ અને ખીરું દૂધ કાઢ્યા પછી જો વધારે દૂધાળું પશુ હોય તો એની જે દૂધ બનવાની પ્રક્રિયા ખૂબ ઝડપી થતી હોય છે. હવે દૂધ બનવાની પ્રક્રિયા ખૂબ ઝડપી થવાના કારણે જે અડરની અંદર એનું જે બ્લડ પ્રેશર વધતું હોય છે અને બ્લડ પ્રેશર વધવાના કારણે જે ઝીણી જે આ નસો છે, કેપિલરી છે, એ ઘણી વખત ઝીણી નસો એ બ્લડ પ્રેશર વધવાના કારણે લીકેજ થતી હોય છે. એ લીકેજ થવાનું કારણ કે પશુ એનું અચાનક દૂધ ઉત્પાદન વધારી રહ્યું છે, એના કારણે બી આ એક પ્રોબ્લેમ થતો હોય છે. બીજી વસ્તુની અંદર બોડીની એના શરીરની અંદર વિટામિન સી, વિટામિન કે અથવા કોઈ મિનરલની ઉણપ હોય એના કારણે બી આ પ્રોબ્લેમ સર્જાતો હોય છે. તો ઘણી વખત એવું થતું હોય કે 2-3 દિવસ તમે કશું ના કરો, 2-3 દિવસ કન્ટિન્યુઅસ લાલ કલરનું દૂધ આવે અને ઓટોમેટિક રિકવર બી થઈ જતું હોય છે. પણ ઘણી વખત એવું બી બનતું હોય છે કે લાલ કલરનું દૂધ ચાલુ થયા પછી ઘણી વખત કન્ટિન્યુઅસ 2-5થી વધારે દિવસ સુધી ચાલુ રહેતું હોય છે. તો એવા કેસોની અંદર તમારે વેટરનરી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને એને વિટામિન સીના ઇન્જેક્શન, ઇથેમિસિલેટ અથવા વિટામિન કે આ બધું આપવાથી આપણે એને રિકવરી લાવી શકીએ છીએ. વિટામિન સી વધારે શેમાંથી મળે? વિટામિન સી વધારે લીંબુમાંથી મળે અથવા બીજા કોઈ ખાટા રસદાર જે ફ્રૂટ હોય, ફળ હોય એની અંદરથી મળે. તો આની અંદર તમે લીંબુ ચારો તો બી બહુ સરસ રિઝલ્ટ મળતું હોય છે. હવે આપણે જોઈએ કે આ ગાય મારી પાછળ ઊભી છે, એની લોહી દૂધની અંદર બ્લડ કેટલું છે આ એના આપણે ચેક કરીએ છીએ. તમે જુઓ કે આ મેં મારી હથેળીમાં દૂધ લીધું છે અને આ દૂધ બિલકુલ તમને એવું લાગે કે એની અંદર 70-75% સુધી લોહી છે. તમે આખું એનું આ સ્ટ્રક્ચર દેખો, કોઈ ઓચળની અંદર સોજો બોજો કે એવું કશું છે નહીં, બરાબર. આખું એનું ઓર્ડર નોર્મલ છે, એનું ખાવા પીવાનું બી નોર્મલ છે, મસ્ટાઇટિસ જેવું પણ કંઈ લાગતું નથી.
પણ ઓંચળની અંદરથી આ લોહી આવવાનું ચાલુ થાય છે. હવે લોહી જો કન્ટિન્યુઅસ આવતું હોય તો આપણે એને દિવસની અંદર 3 થી 4 વખત એનું આખું બાવલું આપણે ખાલી કરવું જોઈએ, જેથી કરીને અંદરની જે કેપિલરી છે, અંદરની જે ઝીણી નસો છે એના ઉપરથી પ્રેશર ઓછું થાય. એટલે આપણે વારંવાર 3 થી 4 વખત એને દોવાથી, લીંબુ જે છે આપણા ખેતરની અંદર મળી રહેતા હોય છે, લીંબુનો જે રસ 4-5 લીંબુનો રસ પાવાથી, ઘણી વખત આપણે એને ટુકડો 20 થી 30 ગ્રામ ફટકડી વાટી અને ખાંડમાં નાખવાથી આ પ્રોબ્લેમ ઓટોમેટિક જતા રહેતા હોય છે. પણ ઘણી વખત એવું બી બનતું હોય છે કે આ પ્રોબ્લેમ થયા પછી સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય છે. સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા, મારો કહેવાનો મતલબ કે એની અંદર મસ્ટાઇટિસ, કે જે આપણે સાદી ભાષામાં ગળિયો કહીએ છીએ, એ ગળિયો થવાની શક્યતાની અંદર થોડી વધારે હોય છે. જો દૂધ પ્રોપર ટાઈમમાં 2 થી 3 દિવસમાં જો ક્લિયર ના થાય તો તમારે એને વેટેનરી ડૉક્ટરની સલાહ લઈ અને વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને 2-3 દિવસ કન્ટિન્યુ દૂધ આવ્યા પછી બીજું અંદર કંઈ જામેલું દૂધ હોય અથવા ઓંચળની અંદર સોજો અથવા પશુની અંદર તાવ આવવાનું ચાલુ થાય તો સમજવાનું કે એને મસ્ટાઇટિસ લાગુ પડ્યો છે. બાકી જે આ લાલ દૂધ આવવું છે એ નોર્મલ છે, એની અંદર ગભરાવાની કોઈ જરૂર નથી. એને તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવો અથવા ઘરગથ્થુ ઉપચાર કરો તો આ લાલ દૂધમાંથી આપણે બચી શકીએ છીએ. અમે ફિલ્ડમાં જતા હોઈએ તો લાલ કલરનું દૂધ જે પશુમાં આવતું હોય તો લગભગ અમને 3 થી 4 દિવસ અથવા 5 દિવસ પછી જ બોલાવ્યા હોય. પહેલાં તો પશુ માલિકો અંધશ્રદ્ધા સાથે એને જોડી અને દોરા ધાગા અને એવું એ કરતા હોય. જો ભેંસ હોય તો અમે ઘણી વખત જોઈએ કે એને શિંગડે 4 થી 5 દોરા બાંધેલા હોય. તો અમે પૂછીએ કે આ શું થયું, કે આ અમે અમારે અહીંયા બાપજી કે ગમે તે જે દોરા ધાગા કરતું હોય એ એમના જોડે દોરડો કરાવ્યો, લાલ દૂધ આવતું હતું પણ કોઈ ફરક પડ્યો નથી. અમે કે ભુવાજીને બી પૂછ્યું અને બાધા બી લીધી પણ છતાં લાલ દૂધમાં કોઈ ફરક પડ્યો નથી. એટલે સાહેબ કે તમને અમે ફોન કર્યો છે. આવી અંધશ્રદ્ધા આની સાથે જોડાયેલી છે. વાસ્તવમાં આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. આ એની જે બ્લડ કેપિલરી લીકેજ થવાથી એના આંચળના દૂધની અંદર લોહી આવતું હોય છે. એને તમે વ્યવસ્થિત વિટામિન સી, મિનરલ મિક્સચર ને આવી બધી ઘરગથ્થુ ઉપચાર કરો, ફટકડી આપો તો આ પ્રોબ્લેમમાંથી આપણે બચી શકતા હોઈએ છીએ. મારો વિડીયો બનાવવાનો હેતુ એ જ છે. કદાચ કોઈ દોરા ધાગા કરતા હોય તો નારાજ થવાની તમારે જરૂર નથી, પણ હું એક અવેરનેસ માટે આ વિડીયો બનાવ્યો છે. અને કોઈ પણ પશુપાલકને ત્યાં આવો પ્રોબ્લેમ હોય તો તમે પહેલાં ઘરગથ્થુ લીંબુનો ઉપચાર ચાલુ કરો, થોડી એને ફટકડી આપો. અને આવું કરવાથી જો ના મટે અને તો તમે તમારા જે પણ ડૉક્ટરને બોલાવતા હોય એનો સંપર્ક કરી અને વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ. બાકી આવા લોહી આવવાના કેસથી પશુપાલકોને કોઈ ગભરાવાની જરૂર નથી. આ એક નોર્મલ વસ્તુ છે ને ઓટો રિકવર થવાવાળી વસ્તુ છે, એટલે કોઈ ચિંતાનો વિષય હોતો નથી. પણ ઘણી વખત આનું સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે તો થોડું આપણને ટેન્શન જેવું રહેતું હોય છે. બાકી આની અંદર કોઈ ગભરાવાની જરૂર નથી અને વ્યવસ્થિત તમે ટ્રીટમેન્ટ કરો તો આ બધું વ્યવસ્થિત થઈ જતું હોય છે. થેન્ક યુ પશુપાલક મિત્રો.